નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વાતો કરવાની હતી એમાં ખાસ કરીને બે પ્રકારના કોષો વિશેની વાત કરીએ તો આપણી પાસે છે તેને આપણે પ્રાણી કોષ તરીકે ઓળખાયો છે, બીજો કોષ છે તેને વનસ્પતિ કોષ તરીકે ઓળખાયો છે. હવે લાક્ષણિક પ્રાણી કોષ અને લાક્ષણિક વનસ્પતિ કોષ જે છે એ બંનેની અંદર એક અગત્યની અંગિકા આવેલી છે અને આ અંગિકાઓ ઘણી બધી અંગિકાઓ છે. એમાંની એક અંગિકા એટલે અંતઃકોષરસ જાળ, અને એ અંતઃકોષરસ જાળ વિશે આપણે સૌપ્રથમ માહિતી મેળવી છે. અંતઃકોષરસ જાળની વાત કરીએ આપણે તો આપણે એવું કહી શકીએ કે અંતઃકોષરસ જાળ એ ખાસ કરીને બે પ્રકારની જોવા મળે છે, જેમાં આપણે અહીંયા લખ્યું છે તે પ્રમાણે લીસી અંતઃકોષરસ જાળ અને બીજું આપણે એવું લખી શકીએ ખરબચડી અંતઃકોષરસ જાળ, જે તમે અહીંયા પ્રાણી કોષમાં પણ જોઈ શકશો કે લીસી અંતઃકોષરસ જાળ પણ છે અને ખરબચડી અંતઃકોષરસ જાળ પણ જોવા મળે છે. હવે આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એનું શું મહત્વ છે? તો આપણે એવું કહી શકીએ આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એના પર રિબોઝોમ આવેલા હોય છે. હવે રિબોઝોમનું કાર્ય શું હશે? તો આપણે એવું કહી શકીએ કે રિબોઝોમ જે છે એ પ્રોટીનના ઉત્પાદન સાથે સંકળાયેલું હોય છે. હવે એની અંદરથી જે પ્રોટીન છે એ ત્યાંથી વહન પામશે અને એ ચરબીના સંશ્લેષણ માટે પણ કેવું હોય છે, મહત્વનો ભાગ ભજવતું હોય છે. આમ આપણે એવું કહી શકીએ કે જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એના પર જે રિબોઝોમ આવેલા છે એ રિબોઝોમની મદદથી પ્રોટીનનું સંશ્લેષણ કરી શકાશે અને પ્રોટીનની મદદથી પછી આગળ જતા ચરબીનું સંશ્લેષણ કરી શકાશે. હવે પ્રોટીનની વાત આવે તો આપણે જાણીએ છીએ કે દરેકે દરેક સજીવની વૃદ્ધિ સાથેનો અગત્યનો ઘટક એટલે કોણ? પ્રોટીન. પ્રોટીન સામાન્ય રીતે આપણે બધા સમજીએ છીએ કે આપણે ખાસ કરીને ઈંડા, દૂધ અથવા તો કઠોળ વર્ગની વનસ્પતિમાંથી આપણને મળતું હોય છે. હવે કેટલાક ઉત્સેચકો અને આપણે એવું કહી શકીએ કે અંતઃસ્ત્રાવો એ પણ પ્રોટીનના બનેલા હોય છે અને એટલા માટે પ્રોટીનની મદદથી આપણે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરીશું તો આપણી જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એના વેગમાં આપણે શું કરી શકીશું? વધારો કરી શકીશું. તો ફરીથી કોષરસમાં આવેલી વિવિધ અંગિકાઓ જેમાં તમે જોયું તે પ્રમાણે અંતઃકોષરસ જાળ, લાઇસોઝોમ, કણકસૂત્ર, તારાકેન્દ્ર અથવા તો આપણે એવું કીધું કે એ સિવાયની જે અંગિકાઓ જે છે એ રસધાની વગેરે, એમાંની જુદી જુદી અંગિકાઓનું અલગ અલગ કાર્ય છે. બીજી એક અંગિકા દેખાય છે ગોલ્ગી પ્રશાસન. તો આ દરેકે દરેક અંગિકા શું કાર્ય કરે છે? એમાં સૌથી પહેલું આપણે અંતઃકોષરસ જાળ વિશે માહિતી મેળવી રહ્યા છે. અંતઃકોષરસ જાળ એ પુટિકામય રચના હોય છે અથવા કોથળી જેવી રચના હોય છે, જેમાં બે પ્રકારની અંતઃકોષરસ જાળ જોવા મળે છે. એકને આપણે નામ આપ્યું તેમ લીસી અંતઃકોષરસ જાળ અને બીજાનું નામ આપ્યું તે પ્રમાણે ખરબચડી અંતઃકોષરસ જાળ જોવા મળે છે. ખરબચડી અંતઃકોષરસ જાળ એની સપાટી પર ખરબચડો જે ભાગ છે તેમાં રિબોઝોમ ધરાવતું હોય છે અને રિબોઝોમ એ પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલું છે. પ્રોટીન એ ચરબીના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે અને સાથે સાથે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો પ્રોટીનના બનેલા હોય છે અને જેની મદદથી આપણે એવું કહી શકીએ જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરી શકાય છે. તો આ આપણે માહિતી મેળવી સૌપ્રથમ જે અંગિકા છે જેને આપણે નામ આપ્યું છે અંતઃકોષરસ જાળ. અંગિકાની જે વાત કરવાની છે તેનું નામ છે ગોલ્ગી પ્રસાધન. તો આપણે હવે જોઈ રહ્યા છે ગોલ્ગી પ્રસાધન. હવે ગોલ્ગી નામની જે અંગિકા છે એને તમે જ્યારે તપાસશો તે આવી થપ્પીમય ગોઠવણી જેવી રચના દર્શાવતી હોય છે અને આ જે રચનાઓ છે એ પુટિકા હોય છે, પુટિકામય હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ અંગિકા વિશે સૌપ્રથમ માહિતી આપેલી અને એટલે એના પ્રત્યેનું નામ આપવામાં આવ્યું છે ગોલ્ગી. હવે અહીંયા અગત્યની વસ્તુની વાત કરીએ તો એમાં પુટિકામય રચના આવેલી હોય છે અને એમાં જે થપ્પીની ગોઠવણી હોય છે આ પુટિકાઓની એ પ્રકારની રચના હોય છે. હવે એમાં સિક્કાઓની ગોઠવણી જેવી રચના હોય છે, આવી રીતના રચના હશે જેને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ જે ગોલ્ગી જે છે એ કોની સાથે જોડાયેલી હશે? તો આપણે એવું કહી શકીએ કેટલીક વાર અંતઃકોષરસ જાળ સાથે જોડાયેલી હશે. હવે અંતઃકોષરસ જાળ સાથે જોડાશે તો જેનાથી શું થશે? તો આપણે એવું કહી શકીએ કે આપણી પાસે જે નીપજ છે એનું પેકેજિંગ કરવાનું કાર્ય કરશે. પેકેજિંગ અને કોષના અંદર અને બહારના ભાગમાં
એનું વિતરણ કરશે. એટલે આપણે એવું કહી શકીએ કે ગોલ્ગી ગાય શું કરશે, અંતઃકોષ રસજાળ સાથે કેટલીક વાર જોડાયેલી હશે, તો એને કારણે એ શું કરશે, તો જે નિપજ છે એનું પેકેજિંગ કરશે, અને પેકેજિંગ કર્યા પછી એ કોષના અંદરના અને બહારના ભાગમાં એનું વિતરણ કરવાનું કાર્ય કરશે. એની સાથે રિબોઝોમ જોડાયેલા હશે. રિબોઝોમ્સ જે છે એની અંદર હમણાં જ વાત કરી તે પ્રમાણે કે તે પ્રોટીનના સંશ્લેષણ સાથે જોડાયેલા હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રોટીનના સંશ્લેષણના કાર્યમાં પણ મદદરૂપ થાય છે. સાથે સાથે આપણે એવું કીધું કે આ જે વાત કરીએ છે એની અંદર શર્કરા જે સરળ છે એનું જટિલ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય પણ ગોલ્ગીદાયક પ્રસાધન દ્વારા થતું હોય છે. ફરી પાછું વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળતી એક અગત્યની અંગિકા હતી જેનું નામ છે ગોલ્ગીદાયક પ્રસાધન. આપણે જોઈ શકીએ છીએ કે એ કોથળી જેવી પુટિકામય રચના છે. એમાંનો જે ભાગ જે છે થપ્પીની ગોઠવણી, એના ભાગને આપણે સિસ્ટમની તરીકે ઓળખાવીએ છીએ. એ અંતઃકોષરસ ઝાડ સાથે જોડાયેલી હશે જે પેકેજિંગ કાર્યમાં મદદરૂપ થતી જોવા મળશે. અને સાથે સાથે આપણે એવું કહી શકીએ કે પેકેજિંગ કરીને એ કોષના અંદરના અને બહારના ભાગમાં એનું વિતરણ કરવાનું કાર્ય કરતું હોય છે. આ સિવાય એ સરળ શર્કરા જે છે એનું જટિલ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય પણ કરે છે. અને સાથે સાથે એ રિબોઝોમ ઉત્પન્ન કરવાનું કાર્ય કરતા હોય છે. મહત્વની બે અંગિકા વિશે માહિતી મેળવી, એક તો લીસી અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ, સાથે બીજી મહત્વની અંગિકા વિશે માહિતી મેળવી ગોલ્ગી ગાય. હવે ત્રીજી મહત્વની અંગિકા વિશે માહિતી મેળવીશું જેનું નામ છે લાઇસોઝોમ. લાઇસોઝોમ નામની જે અંગિકા છે એ આપણે એવું કહી શકીએ કે બહારથી શરીરમાં પ્રવેશતા હાનિકારક દ્રવ્ય અને નકામા દ્રવ્યનું પાચન કરતું તંત્ર છે. હવે લાઇસોઝોમ છે એ વિશિષ્ટ પ્રકારના ઉત્સેચક ધરાવે છે. આ ઉત્સેચકોની મદદથી એ નકામા ખોરાક નાશ થવાને આરે આવેલ અંગિકા અથવા બેક્ટેરિયા નું ઉત્સેચકની મદદથી પાચન કરી નાખે છે. અને આમ એ સફાઈ માટે ઉપયોગમાં લેવાય છે એમ કહીએ તો ખોટું નથી. પણ અમારે બીજી એક મહત્વની બાબત છે કે જ્યારે અંગિકા ચયાપચય ની ક્રિયામાં ખામી સર્જાય ત્યારે એની દિવાલ તૂટે અને એમાં આવેલા ઉત્સેચક અંગિકાનું પાચન કરે છે. તેથી તેને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખાવી શકાય. ફરી પાછું આપણે જે વાત કરીએ છીએ તેમાં કીધું તેમ લાઇસોઝોમ એક અગત્યની અંગિકા છે. લાઇસોઝોમ જે છે તે બહારથી શરીરમાં પ્રવેશતા જે નકામા પદાર્થો છે, જે હાનિકારક દ્રવ્યો છે, એને દૂર કરવાનું કાર્ય કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોષમાં સફાઈ સાથે સંકળાયેલી અંગિકા છે એમ કહીએ તો ચાલે. એમાં વિશિષ્ટ પ્રકારના ઉત્સેચક આવેલા હશે. એ ઉત્સેચકો નકામા ખોરાક અને નાશ થવાને આરે આવેલી અંગિકાઓ અથવા તો બેક્ટેરિયાનું શું કરી નાખે છે, પાચન કરે છે. એના આ પાચનની પ્રક્રિયામાં એમાં આવેલા ઉત્સેચકો એને મદદરૂપ થાય છે. આ ઉત્સેચકો અંતઃકોષરસ ઝાડમાંથી ઉત્પન્ન થયેલા હતા અને અંતઃકોષરસ ઝાડમાંથી ઉત્પન્ન થયેલા ઉત્સેચકો દ્વારા એ બિનજરૂરી ઘટકોનો નાશ કરે છે. પરંતુ કેટલીક વાર ચયાપચયની પ્રક્રિયાની અંદર જ્યારે ખામી સર્જાય
તો આ અંગિકાની દિવાલ તૂટી જાય તો એમાં આવેલા જે ઉત્સેચકો છે એ અંગિકાનું પણ પાચન કરી નાખે છે. આમ આને આત્મઘાતી કોથળી તરીકે ઓળખાવી શકાય. અંગિકા વિશે વાત કર્યા બાદ કાલે આપણે વાત કરી તે પ્રમાણે સૌથી પહેલા અંતરકોષ રસઝાડ, બીજા વિશે વાત કરી તેમ ગોલ્ગી ગાય, ત્રીજી અંગિકા વિશે વાત કરી તેમ લાઇસોઝોમ, અને હવે ચોથી અંગિકા વિશે વાત કરીશું અને તેનું નામ છે કણાભસૂત્ર. હવે કણાભસૂત્ર વિશે વાત કરીશું. કણાભસૂત્રને કોષનું શક્તિઘર કહે છે. એમ કે છે કે યાંત્રિક અને રાસાયણિક શક્તિ માટે કણાભસૂત્ર મહત્વનું છે. શક્તિ અથવા તો ઉર્જા મુક્ત કરે. હવે એના દ્વારા જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જા એટીપી સ્વરૂપે જોવા મળે. એટીપી નું પૂરું નામ એડીનો ટ્રાઇફોસ્ફેટ છે. એટલે કણાભસૂત્ર એ કોષનું શક્તિઘર છે. એની મદદથી યાંત્રિક અને રાસાયણિક કાર્ય માટેની શક્તિ પૂર્ણ પ્રાપ્ત થાય છે. આપણને એની ઉર્જા એટીપી સ્વરૂપે મુક્ત થાય છે. એટલે કે એટીપી એટલે કે એડીનો ટ્રાઇફોસ્ફેટ. હવે આ એટીપી સ્વરૂપે શક્તિ સંગ્રહાયેલ હશે જેને આપણે ઉપયોગમાં લઈ શકાય. કણાભસૂત્ર ની દિવાલ બેવડી હોય છે. બહાર તરફ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય અને અંતઃ પ્રવર્ધ ધરાવતું બીજું સ્તર હશે. જે અંદરની તરફ પ્રવર્ધ ધરાવતું હશે તેવું બીજું સ્તર હોય છે. અને તે આપણે એવું કહી શકીએ તેમાં રિબોઝોમ અને ડીએનએ આવેલ હોય છે. ફરી પાછું કણાભસૂત્ર વિશે વાત કરી રહ્યા છે. કણાભસૂત્ર એ કોષનું શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. કણાભસૂત્રની અંદર આપણે એવું કહી શકીએ કે સામાન્યતઃ શક્તિ એ મુક્ત થતી જોવા મળે. જે યાંત્રિક અને રાસાયણિક કાર્ય કરવા માટે જરૂરી શક્તિ હોય છે જે એટીપી ના સ્વરૂપમાં મુક્ત થતી હોય છે. આગળ જતા તમને ભણવામાં આવશે કે તમારી પાસે બે પ્રકારના શ્વસન થાય છે. એક જારક શ્વસન છે, બીજું અજારક શ્વસન છે. જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે જેમાં વધુ એટીપી ના અણુઓ મુક્ત થશે. અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થશે જેમાં ઓછા પ્રમાણમાં ઓક્સિજનના અણુ મુક્ત થતા જોવા મળે છે. એટીપી એટલે એડીનો ટ્રાઇફોસ્ફેટ. એટીપી એટલે એડીનો ટ્રાઇફોસ્ફેટ. તો એ શક્તિ એના સ્વરૂપે સંગ્રહાયેલી હશે જે જરૂર પડશે ત્યારે પ્રાપ્ત થશે. કણાભસૂત્રની દિવાલ બે ભાગની બનેલી હોય છે. બહારનો ભાગ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંદરની તરફનો ભાગ અંતઃપ્રવર્ધ એટલે કે અંદરની તરફ પ્રવર્ધ ધરાવતો જોવા મળશે. અને તેમાં રિબોઝોમ અને ડીએનએ જેવી રચના આવેલી જોવા મળે છે. આગળની અંગિકા તરફ આગળ વધીએ છે. જે પ્રાણી કોષમાં જોવા મળતી અંગિકા નથી, માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળતી અંગિકા છે અને જેનું નામ છે રંજક કણો. હવે આ જે રંજક કણો છે એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. સાથે સાથે એ બે પ્રકારના હોય છે જેમાં તમે જોઈ શકો છો કે ક્રોમોપ્લાસ્ટિડ્સ જેને રંગ કણો કહેવાય અને બીજા લ્યુકોપ્લાસ્ટ્સ જે રંગવિહીન જોવા મળે છે અને ક્લોરોફિલ દ્રવ્ય ધરાવે છે અને જે હરિતકણ તરીકે ઓળખવામાં આવે છે. તમે સમજો છો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી એટલે કે હરિતકણની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે. એ જે ખોરાક બનાવશે એ ખોરાક અલગ અલગ સ્વરૂપે હશે જેમાં સ્ટાર્ચ, પ્રોટીન, ચરબી વગેરે સ્વરૂપે કણિકાની અંદર સંગ્રહ થતો જોવા મળે છે. આ સિવાય તેમાં પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ આવેલ હશે. ત્યાર પછી એનું મેઇન કાર્ય કીધું તે પ્રમાણે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી જેવું કણિકામાં સંગ્રહ કરવાનું છે. અને સાથે સાથે આપણે એવું કહી શકીએ કે તે સ્ટ્રોમા અથવા અધારક જેવી રચના ધરાવતું હશે અને તેમાં પણ ઘણી બધી કણિકામય રચના પુટિકામય રચના
આવેલી હશે જે પટાલીય સ્વરૂપે જોવા મળશે. હવે તે બાહ્ય રચનામાં કણરસૂત્ર જેવું દેખાય છે અને કણરસૂત્રની જેમ જ તે રિબોઝોમ અને ડીએનએ ધરાવતો જોવા મળે છે. ફરી પાછું એકવાર રિપીટ કરી રહ્યો છું. આપણે જે અંગિકા વિશે જોઈ રહ્યા છે તે 5મી અંગિકા જેનું નામ છે રંજક કણો. હવે આ જે રંજક કણો છે એ સામાન્યતઃ આપણે કીધું તે પ્રમાણે કે વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં રંજક કણો જોવા મળતા નથી. જો આપણામાં એ અંગિકા હોત તો આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા આપણો ખોરાક આપણી જાતે બનાવી શકીએ, પણ તે આપણામાં નથી, માટે આપણે આપણા ખોરાક માટે બીજા પર આધાર રાખવો પડે છે. આ અંગિકા માત્ર વનસ્પતિમાં હોય છે. તેમાં 2 પ્રકારના કણો આવેલા હશે, જેમાં ક્રોમોપ્લાસ્ટિડ્સ જેને રંગ કણો કહેવાય અને બીજું લ્યુકોપ્લાસ્ટ્સ જેને રંગહીન કણો તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય તે ક્લોરોફિલ દ્રવ્ય ધરાવે છે જેને હરિત કણ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય તેમાં પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ વધારે આવેલા હશે. તે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી સ્વરૂપે કણિકાની અંદર સંગ્રહ પામે છે. રચનામાં ઘણા લટકતા પટલીય સ્વરૂપમાં ભાગો આવેલા હશે અને જેમાં આધારક ભાગને સ્ટ્રોમા તરીકે ઓળખાવાશે અને એની પર ગ્રાના એટલે કે સિક્કાઓની ઠપ્પી જેવી ગોઠવણી હશે. એની બાહ્ય રચના કણરસૂત્ર જેવી જ દેખાય છે અને આપણે એવું કહી શકીએ કે એની જેમ જ તેમાં પણ ડીએનએ અને રિબોઝોમ્સ આવેલા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગોલ્ગીકાય પ્રસાધન, ત્યાર પછી અંતઃકોષ રસજાળ જેમાં લીસી અને આપણે એવું કીધું કે સરળ જે અંતઃકોષ રસજાળ છે અથવા તો ખરબચડી છે તેના વિશે વાત કરી. ત્યાર પછી કણરસૂત્ર વિશે વાત કરી. આ સિવાય આપણે એવું કીધું કે ખાસ કરીને રંજક કણો વિશે વાત કરી. હવે છેલ્લા ટોપિક વિશે આગળ વાતો કરીશું અને તે ટોપિકનું નામ છે રસધાની, જેનું નામ છે રસધાની. રસધાની એક કોથળીમય રચના છે જે ઘન અથવા પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરે છે. સાથે સાથે વનસ્પતિ કોષમાં રસધાની કોષનો 50 થી 90% ભાગ રોકે છે. સાથે સાથે તે કોષને આસુન્નતા અને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. એ કોષને આસુન્નતા અને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવાનું કાર્ય કરે છે. સાથે સાથે તેમાં વિવિધ પ્રકારના એમિનો એસિડ, શર્કરા વગેરેનો સંગ્રહ થતો જોવા મળે છે. ખાસ કરીને બેક્ટેરિયામાં વિશિષ્ટ પ્રકારની રસધાની આવેલ હોય છે જે ઉત્સર્જનની ક્રિયા સાથે પણ સંકળાયેલી જોવા મળશે. ફરીથી આપણે કોષની છેલ્લી અંગિકા વિશે વાત કરી રહ્યા છે. આ તમામે તમામ અંગિકાઓ એ કોષ રસની અંદર આવેલી છે. કોષ રસમાં આવેલી અગત્યની અંગિકા એટલે રસધાની. રસધાની એ કોથળી જેવી રચના ધરાવે છે. એ ઘન અથવા તો પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે આપણે એવું કહી શકીએ કે વનસ્પતિ કોષમાં રસધાની ખૂબ જ મોટી હોય છે. પ્રાણી કોષ જ્યારે દોરેલો હતો ત્યારે જુઓ છો કે રસધાની હોતી નથી અથવા ખૂબ જ નાની હોય છે. જ્યારે વનસ્પતિ કોષમાં લગભગ 50 થી 90% જેટલો ભાગ એ રસધાની વડે રોકાતો જોવા મળે છે. કોષને આસુન્નતા અને યાંત્રિક મજબૂતાઈ પૂર્ણ પાડવાનું કાર્ય એ રસધાનીનું છે. એમાં વિવિધ પ્રકારના શર્કરા, એમિનો એસિડ, ઉત્સર્ગ દ્રવ્યો વગેરેનો પણ સંગ્રહ થતો જોવા મળે છે. અને બેક્ટેરિયા જે એક કોષી સજીવ છે જેમાં વિશિષ્ટ પ્રકારની રસધાની આવેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી ચેપ્ટર નંબર 5 જેનું મથાળું છે સજીવનો પાયાનો એકમ અને જેને આપણે કોષ તરીકે ઓળખાવીએ છીએ એના વિશેની માહિતી પૂર્ણ થઈ. આ ચેપ્ટરની અંદર તમે કોષ એટલે શું, કોષની અંદર 2 પ્રકારના કોષો જેમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, ત્યાર પછી કોષનું બંધારણ જેમાં કોષ કેન્દ્ર, કોષ રસ પટલ અને આપણે એવું કીધું કે સામાન્ય રીતે કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ
એમ 3 ભાગ વિશે માહિતી મેળવી. એ 3 ની અંદર આવેલા ઘટકો વિશેની વાત કરી. સૌથી મુખ્ય પોર્શન હતો જે કોષ રસમાં આવેલી વિવિધ પ્રકારની અંગિકાઓ, જેમાં ગોલ્ગી ગાય, લાઇસોઝોમ અથવા તો આપણે કીધું તેમ રંજક દ્રવ્ય, રસધાની અથવા તો કણકસૂત્ર, આ જે અંગિકાઓ છે અંતઃકોષ રસજાળ, જેમાં લીસી અને ખરબચડી, એ દરેકનું કાર્ય, એના વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવી. એ કેવા પ્રકારની રચના ધરાવતી હશે, કઈ રીતે કાર્ય કરશે, તો એ દરેક બાબતો અહીં સમજી શકાય. તો અહીં આપણું ચેપ્ટર નંબર 5 સજીવોના પાયાનો એકમ એ પૂર્ણ થાય છે. થેન્ક યુ. કોષ તેમની ફરતે પટલ ધરાવતું હોય અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા માટે જટિલ કોષો ધરાવે છે, જે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે જુદી જુદી અંગિકાઓ જોવા મળે છે. હવે આ અંગિકાઓ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. અને કોષ કેન્દ્ર અગાઉના વિભાગમાં સમજ્યા તે પ્રમાણે કોષી અંગિકાઓને ઉદાહરણ સાથે સમજવાનું અને તેના ઉપયોગો વિશેની માહિતી આપણે અહીં મેળવવાની છે. જેમાં સૌથી પહેલી જે અંગિકાઓ વિશે વાત કરવાની છે તે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં કેટલીક અગત્યની કોષી અંગિકાઓ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છે. અને જેમાં સૌથી પહેલી ગોલ્ગી ગાય પ્રસાધન વિશેની વાત કરીએ છીએ. ગોલ્ગી ગાય પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલું હતું. અને એમના મત અનુસાર એ એક આવૃત તંત્રથી બનેલી હોય છે, પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે, જેમાં સમાંતર થપ્પીઓની ગોઠવણી છે, જેને પુટિકાઓ યુક્ત રચના તરીકે ઓળખાવાય છે. અને આવી પુટિકાઓને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સિવાય આપણે એવું કહી શકીએ કે પટલો કેટલીક આવી અંતઃકોષરસ જાળ પટલ સાથે જોડાયેલી હશે, એટલે અન્ય જટિલ કોષીય પટલ રચનાનો ભાગ તરીકે જોવા મળે છે. ગોલ્ગી ગાય પ્રસાધન દ્વારા અંતઃકોષરસ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ અને કોષની અંદર અને તેને બહાર એને મુક્ત કરવા માટે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે સામાન્ય રીતે એને કોષની અંદર મુક્ત કરવા માટે એને ઉપયોગમાં લઈ શકાય છે. સામાન્ય રીતે કેટલાક કિસ્સામાં ગોલ્ગી ગાય પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ સાથે પણ સંકળાયેલું છે. અને સાથે સાથે ગોલ્ગી ગાય પ્રસાધન લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલ હોય છે. હવે અગત્યની વસ્તુમાં આપણે એવું કહી શકીએ કે બીજા મહત્વના મુદ્દામાં અગત્યનો મુદ્દો છે લાઇસોઝોમ. બીજી અંગિકા જેને લાઇસોઝોમ તરીકે ઓળખાવીએ છીએ. કોષની અંદર આપણે એવું કહી શકીએ કે લાઇસોઝોમની વાત કરીશું તો સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે આની અંદર ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ છે, જે કોઈપણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષી અંગિકાનું પાચન કરી અને તેના સંપૂર્ણ કોષને સ્વચ્છ રાખવા માટે લાઇસોઝોમ ઉપયોગી છે. બેક્ટેરિયા જૂના ખોરાકની જૂની અંગિકાઓનો નાશ કરવાના આરે હોય તેનું લાઇસોઝોમ દ્વારા વિઘટન કરવામાં આવે છે અને નાના ટુકડામાં તેને ફેરવે છે. લાઇસોઝોમ પાચન કરી શકે છે કારણ કે તેઓ પાચન સાથેના સક્રિય ઉત્સેચક ધરાવે છે અને કાર્બનિક દ્રવ્યને તોડવાની પણ ક્ષમતા ધરાવતા જોવા મળે છે. કોષીય ચયાપચયની પ્રક્રિયા દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાનું જ પાચન કરી નાખે છે. અને જ્યારે કોઈ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટે અને તે પોતાનું જ પાચન કરતું હોવાથી લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય આપણે એવું કહી શકીએ કે લાઇસોઝોમ છે પટલીય કોથળી જેવી રચના છે, જે ઉત્સેચકો ધરાવે છે અને જેને કણિકામય અંતઃકોષરસ જાળનું નિર્માણ થતું જોવા મળે છે. આ સિવાય અગત્યની અંગિકા છે, તેનું નામ છે કણપસૂત્ર. હવે કણપસૂત્ર છે એને આપણે કોષના શક્તિગત તરીકે ઓળખાવીએ છીએ અને જુદી જુદી પ્રવૃત્તિઓ માટેની જરૂરિયાતવાળી ઉર્જા એ એટીપી દ્વારા રૂપાંતરિત થતી અથવા તો મુક્ત થતી જોવા મળે છે, જે સામાન્ય રીતે એડીનો ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. અને કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ સાથે એટીપીને ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય કરવા માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થાય છે. કણપસૂત્ર 2 આવરણ બનેલું હોય છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે, તેમાં છિદ્ર આવેલા હશે, અને અંતઃ આવરણ એ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવતું જોવા મળે છે. આ પ્રવર્ધો એટીપીના નિર્માણ માટેની પ્રક્રિયાઓ સાથે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે અને સામાન્ય રીતે તે ડીએનએ અને રિબોઝોમ પણ ધરાવતા જોવા મળે છે. આથી કણપસૂત્ર તેમાંના કેટલાક પ્રોટીનનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવતા હોય છે. આ સિવાયની અગત્યની અંગિકા જેનું નામ છે રંજક કણ. રંજક કણો એ પ્લાસ્ટિડ્સ અથવા તો માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે. રંજક કણો 2 પ્રકારના હોય છે, જેમાં ક્રોમોપ્લાસ્ટિડ્સ એટલે રંગકણો તરીકે જેને ઓળખાવાશે, અને આપણે એવું કહી શકીએ કે ક્રોમોપ્લાસ્ટિડ્સ પછી લ્યુકોપ્લાસ્ટ
જે શ્વેત રંગવિહીન કણો તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે રંજક કણો એ ક્લોરોફિલ નામના દ્રવ્ય ધરાવે છે. તે હરિતકણ તરીકે ઓળખાય છે અને હરિતકણો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવતા જોવા મળે છે. હરિતકણો ક્લોરોફિલ સિવાયના પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ ધરાવતા હોય છે. જે રંગવિહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ જેમાં સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન એ કણિકાઓનો સંગ્રહ થાય છે. આ સિવાય રંજક કણો આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો ધરાવતા હોય છે અને લટકતા ભાગો આવેલા છે જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહે છે. અને રંજક કણોની બાહ્ય સંરચના કણાભસૂત્રને સમાન હોય છે. કણાભસૂત્રની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવતા હોય છે. આ સિવાય પ્રત્યેક કોષ તેમની રચના નક્કી કરવા માટે, પોતાની કાર્યક્ષમતા માટે તેમના પટલનું આયોજન, અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ રીતે બનેલી હોય છે. અને આપણે એવું કહી શકીએ શોષણ, પોષણ મેળવવું, નકામા દ્રવ્યોને દૂર કરવા, આ બધી પ્રક્રિયાઓ સાથે એ સંકળાયેલા જોવા મળે છે. સામાન્ય રીતે વનસ્પતિ કોષનો રસધાનીથી ભરેલો ભાગ જે છે, રસધાની અગત્યની અંગિકા જે છે તેના વિશે વાત કરતા હોય તો ઘન કે પ્રવાહી પદાર્થો સંગ્રહ કરતી કોથળી, જેને આપણે સામાન્ય રીતે રસધાની તરીકે ઓળખાવીએ છીએ. રસધાની પ્રાણી કોષમાં નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં ઘણા મોટા કદની હોય છે. અને વનસ્પતિ કોષમાં લગભગ 50 થી 90% જેટલો ભાગ રોકતા હોય છે. વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને તે આસુન્નતા અને બરડતા આપે છે અને જે વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરતા હોય છે. તેમજ એમિનો એસિડ, શર્કરા, વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીન્સ વગેરે સમાયેલા હોય છે. અમીબા જેવા એકકોષીય સજીવોમાં અન્નદાની ખોરાક દ્રવ્યો ધરાવે છે, જેને અમીબા ઉપયોગમાં લે છે. અને કેટલાક એકકોષીય સજીવોમાં વિશિષ્ટ પ્રકારની રસધાની પણ આવેલી હોય છે. આ સિવાય બીજી એક અગત્યની અંગિકા જેને આપણે ઓળખાવીએ છીએ તે આપણે એવું કહી શકીએ સામાન્ય રીતે અંતઃકોષરસ ઝાડની વાત કરીએ છીએ. હવે અંતઃકોષરસ ઝાડની વાત કરીશું તો સામાન્ય રીતે અંતઃકોષરસ ઝાડ એ 2 પ્રકારની હોય છે. જેમાં આપણે એવું કહી શકીએ કે અંતઃકોષરસ ઝાડમાં લીસી અને કણિકામય અંતઃકોષરસ ઝાડ હોય છે. અંતઃકોષરસ ઝાડ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે. લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ ધરાવે છે. અંતઃકોષરસ ઝાડની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન હોય છે, જે 2 પ્રકારની છે, ખરબચડી અને કણિકામય. હવે લીસી અંતઃકોષરસ ઝાડ જે છે એને લખ્યું છે સ્મૂથ એન્ડોપ્લાસ્મેટિક અને એને RER. અને ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે, જે રિબોઝોમ ધરાવતા હોય છે. રિબોઝોમ પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે અને પ્રોટીનને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાને મોકલવામાં આવે છે. ચરબીના અણુઓનું સંશ્લેષણમાં તે મદદરૂપ થાય છે અને કોષોના અગત્યના કાર્ય માટે લિપિડનું નિર્માણ કરે છે. આમ કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે અને આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાવાય છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે છે અને અલબત્ત વિભિન્ન કોષોમાં અંતઃકોષરસની રચનામાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે અને હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરતા જોવા મળે છે. આમ સૌથી પહેલી અગત્યની જે અંગિકા છે તેનું નામ છે અંતઃકોષરસ ઝાડ, જે 2 પ્રકારની જોવા મળે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો અંતઃકોષરસ ઝાડ. એમાં લીસી અંતઃકોષરસ ઝાડ પણ બતાવેલી છે ડાબી બાજુ અને જમણી બાજુ